નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું સંવિધાન કેરિયર એકેડમીની યુટ્યુબ ચેનલ પર। હું દીક્ષિત પટેલ આજના હિસ્ટ્રીના ટૂંકા વિડીયો લેક્ચરની જે શ્રેણી છે એમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું। આપણી ઇન્સ્ટિટ્યૂટ એક પાયોનિયર ઇન્સ્ટિટ્યૂટ છે જે જીપીએસસી, યુપીએસસી અને હવે ક્લાસ 3 બાબતે આપણે એક ઓથેન્ટિક માર્ગદર્શન આપવાની શરૂઆત કરેલી છે। આપણી ઇન્સ્ટિટ્યૂટ અને આપણું જે પબ્લિકેશન છે સંવિધાન પબ્લિકેશન એ ઉમેદવારોને મતલબ સ્પર્ધાત્મક પરીક્ષાના ઉમેદવારોને એક ઓથેન્ટિક અથવા તો કે સચોટ માર્ગદર્શન દ્વારા એમના જે લક્ષ્ય છે, એમના જે સ્વપ્ન છે એના સાકાર કરવામાં મદદરૂપ થાય છે। તો મિત્રો, જે પણ મિત્રોએ આ જોડાવા માગતા હોય અમારી સાથે, તમે સંસ્થાનો સંપર્ક કરી શકો છો, અમારી વેબસાઇટ ચેકઆઉટ કરી શકો છો। તો તમે જોશો કે કેટલું એક ઓથેન્ટિક માર્ગદર્શન અહીંયાથી આપવામાં આવે છે। વિકલ્પ કોટવાલ સર, ડૉક્ટર વિકલ્પ કોટવાલ સરનો 14 વર્ષનો આ ક્ષેત્રનો અનુભવ સાથે સાથે એક્સપર્ટ જે ફેકલ્ટીઝ છે એની સાથેનો જે માર્ગદર્શનનો નિચોડ છે એ તમને મદદરૂપ થશે પોતાના સપના સાકાર કરવામાં। બીજા લોકોની જેમ ખાલી હવાબાજી કે એકદમ દિવા સ્વપ્ન સ્વરૂપ વાત નથી કરતા। તમે કોઈ પણ અમારા જ્યાંથી ભણેલા હોય, અમારા ત્યાંથી માર્ગદર્શન લઈ ચૂક્યા હોય એ મિત્રોને પૂછી જોજો અહીંયા કેટલી ઓથેન્ટિક અથવા ઈમાનદારીથી અહીંયા કામ કરવામાં આવે છે। તો જે પણ મિત્રોને એનરોલ કરવાનું થાય એ લોકો અમારો સંપર્ક કરી શકે છે। ડેફિનેટલી તમે અહીંયાથી નિરાશ નહીં થાઓ। જે લોકો પહેલાં ક્યાંકથી માર્ગદર્શન લઈ ચૂકે છે એ લોકો પણ કોઈ પણ પ્રકારના પ્રશ્ન માટે અહીંયા તમે સંપર્ક કરી શકો છો। ડેફિનેટલી અમે અમારાથી બનતો પ્રયાસ થઈ અમે તમને માર્ગદર્શિત કરવાના તમામ પ્રયત્નો કરીશું। હવે આપણે આગળ વાત કરવી છે। જેવી રીતે તમને ખ્યાલ છે કે આપણું જે ક્વિક સેશન જે શ્રેણી છે એ હિસ્ટ્રી અને કલ્ચર બાબતે ચાલતી હોય છે। તો આજે એક વસ્તુ કરવાની છે, આજે આપણે હિસ્ટ્રી બાબતે થોડુંક આગળ વધવું છે, પણ થોડુંક આપણે શું કહેવાય કે રસ્તો બદલવો છે। રસ્તો તો નથી બદલવો, કહેવાનો મતલબ એટલો થાય છે, જરા લેફ્ટ સાઈડ આવીએ, પહેલાં રાઈટ સાઈડ માની લો કે ભાઈ ભારતની ઇતિહાસની આપણે ડિટેલમાં ચર્ચા કરી અલગ અલગ વિડીયોઝમાં। આજે આપણે ગુજરાતની હિસ્ટ્રીની વાત કરવી છે। ગુજરાતનો ઇતિહાસ પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં અગત્યનો છે। ઘણા બધા પ્રશ્નો જીપીએસસીની પરીક્ષા હોય કે પછી ક્લાસ 3 કે પછી પોલીસ ભરતીની પરીક્ષાઓ હોય, એમાં ગુજરાત ઇતિહાસની જે પ્રશ્નો છે પ્રશ્નોત્તરી એ મોટા પાયે થતી હોય છે। એમાં પણ અલગ અલગ, કહેવાનો મતલબ કે અલગ અલગ જે વંશ છે કે એનાથી પ્રશ્નો પૂછાતા હોય છે। પણ આપણે જ્યારે સમજવાની શરૂઆત કરતા હોઈએ ત્યારે એકદમ બેઝિકથી સમજવું પડે। જેવી રીતે તમને ખ્યાલ છે કે આ તો ભાઈ યુટ્યુબની ક્વિક લેક્ચર શ્રેણી છે, જ્યારે ક્લાસરૂમની વાત અલગ થઈ જાય છે ત્યાં આપણને એક ચોક્કસ સમય મળી રહેતો હોય છે દરેક વસ્તુ પર ડિટેલમાં ચર્ચા કરવા માટે। યુટ્યુબની કેટલીક મર્યાદાઓ છે, અટેન્શન સ્પાનની પણ કેટલીક મર્યાદાઓ છે, એટલે આપણે એક મધ્યમ માર્ગ અપનાવીને એક થોડાક સમયમાં કેટલું આપી શકીએ છીએ એમાં તમને મેક્ઝિમમ આપવાનો પ્રયત્ન આપણે અહીંયાથી કરવાના છીએ। તો મિત્રો, ગુજરાતના ઇતિહાસથી ચર્ચા કરવાની છે। થોડુંક એનિમેશન મૂક્યું હતું કે સમહાવ બટ કામ કરી શક્યું નથી। તો આપણે શરૂઆત કરીએ છીએ મિત્રો પૌરાણિક સમયથી। જ્યારે પણ ઇતિહાસને સમજવાનો પ્રયત્ન કરીએ ત્યારે આપણે એકદમ શરૂથી શરૂ કરતા હોઈએ છીએ। શરૂથી ક્યાંથી? આમ તો પૃથ્વીના જે બનવાથી કે બ્રહ્માંડના જે રચવાથી, બિગ બેંગ થિયરીથી એટલાથી શરૂઆત કરતા હોઈએ છીએ। બટ થોડી ઘણી ચર્ચા મેં ભારતના ઇતિહાસની શરૂ કરતી વખતે પણ કરેલી હતી અને આજે ગુજરાતના ઇતિહાસની વાત થોડી ઘણી કરવી છે। હવે ગુજરાતના ઇતિહાસની જો પર્ટિક્યુલર વાત કરીએ મિત્રો, તો આપણને સૌથી જૂનામાં જૂનું કોઈ સાહિત્યિક જે પુરાવાઓ મળતા હોય એ પૌરાણિક જે સાહિત્યો છે એમાંથી મળે છે। પર્ટિક્યુલરલી જો વાત કરીએ તો આપણે ઇતિહાસના પ્રાગ ઐતિહાસિક, આદ્ય ઐતિહાસિક અને ઐતિહાસિક એમ 3 ભાગમાં વહેંચીએ છીએ। પ્રાગ ઐતિહાસિક સમયમાં લિપિનો આપણને અભાવ જોવા મળે છે। આદ્ય ઐતિહાસિક સમયમાં બે વસ્તુઓ છે, એક તો લિપિ તો જોવા મળે છે પણ એને ચોક્કસ રીતે ઉકેલાઈ શકાય નથી, જેમ કે સિંધુ ઘાટીની સભ્યતા। અને બીજી જે વસ્તુ છે કે એમાં આપણને ઋગ્વેદિક કાળ પણ જોવા મળે છે, જેમાં આપણને ઋગ્વેદ અને અન્ય જે વેદ છે અથવા તો વૈદિક સાહિત્ય છે એના પુરાવા તો મળી રહે છે, પણ એ ફિઝિકલ જે પુરાવાઓ છે એનાથી આપણને સાક્ષ્ય, એના ચોક્કસ પુરાવા મળતા નથી। ઇન શોર્ટ, ચોક્કસપણે એના શું કહેવાય કે સમય અંકિત થઈ શકતો નથી। તો આ પણ એની એક મર્યાદા છે। જ્યારે ઐતિહાસિક સમયની વાત કરો તો એમાં બધા જ પુરાવાઓ એકદમ સેટલ છે, એકદમ ચોક્કસ સમય આધારિત આપણને કહેવાય કે માહિતી અને પુરાવાઓ આધારિત માહિતી આપણને મળે છે। ઇન શોર્ટ આપણે વેરીફાઈ કરી શકીએ છીએ। તો
આ પણ એક આદ્ય ઐતિહાસિક સમયની વાત કહી શકાય, જે આપણને લેખિત તો સાહિત્યિક પુરાવા તો મળે છે, પણ શું કહેવાય કે ભાઈ જે આધારભૂત પુરાવા હોય એનો આપણને અભાવ જોવા મળે છે. એની આપણે ધીરે ધીરે ચર્ચા કરીએ તો આપણે આજે ગુજરાતના ઇતિહાસની વાત કરવી છે. પૌરાણિક સમયમાં ક્યાં ક્યાં ગુજરાતનો ઉલ્લેખ જોવા મળે છે, તો આપણને એક વસ્તુ છે કે આધારભૂત પુરાવા તો આપણને મૌર્ય કાળથી મળવાના શરૂ થાય છે. કહી શકાય કે ભાઈ અહીંયા ગુજરાતનું એક અસ્તિત્વ ચોક્કસ રાજાના કે ચોક્કસ શાસકના સંદર્ભમાં હતું, ત્યાંથી મૌર્ય કાળથી શરૂ થાય છે. પણ આ પૌરાણિક સમયની વાત છે કે જે આપણા સાહિત્યમાં ક્યાંક ને ક્યાંક જોવા મળે છે. ત્યાં ગુજરાતના અમુક ભાગોની વાત આપણને જોવા મળે છે, તો એની આપણે આજે ચર્ચા ત્યાંથી શરૂઆત કરવી છે. તો પૌરાણિક સમયની વાત કરીએ તો આપણા પુરાણોમાં અથવા તો આપણા જે ધાર્મિક સાહિત્યમાં જે ગુજરાતનો ભાગ છે એમાં એવું લખેલું છે કે 7મા વૈવસ્વત મનુ હતા, એમનો એક પુત્ર હતો શર્યાતિ. હવે આની પણ ડિટેલમાં ચર્ચા કરી શકાય કે મનુ કેમ 7મું, એના પહેલાં બી કોઈ મનુ થઈ ગયા હતા? તો હા, થઈ ગયા હતા. તો આ મનુના જે પુત્રો હતા એ અત્યારે જે ભારત ખંડ કહીએ છીએ, ભરતખંડે તમે આ નામ સાંભળ્યું હશે, એના અલગ અલગ ભાગો પર શાસન કરતા હતા. તો એવું કહેવાય છે કે જે 7મો વૈવસ્વત મનુ હતા એમનો એક પુત્ર હતો શર્યાતિ. એનું આજે જે આપણે ગુજરાત કહીએ છીએ એ ભાગ ઉપર શાસન હતું, બરાબર છે. તો આ રીતના આપણા કંઈક ડોક્યુમેન્ટેડ આપણને પુરાવાઓ મળે છે. હવે એમનો જે શર્યતીનો જે પુત્ર હતો એનું નામ હતું આનર, બરાબર છે. જુઓ અહીંયા મેં ડાયાગ્રામમાં લખેલું છે, આગળ તમને લેખિતમાં પણ જોવા મળશે, જેથી આપણો સમય ઓછો બગડે લખવામાં અને હું તમને થોડાક સમયમાં વધુ સારું કન્ટેન્ટ ડિલિવર કરી શકું એવું પ્રયત્ન આપણે કરીશું, બરાબર છે. તો શર્યતીનો જે પુત્ર હતો આનર, બરાબર, એની રાજધાની આપણને કુશસ્થળી હોવાનું જાણવા મળે છે, જે ડોક્યુમેન્ટેડ અવશેષ છે એમાંથી, બરાબર છે. હવે જે આનર્થ હોય છે એની બહેનનું નામ હોય છે સુકન્યા, એનો પણ આપણને ઉલ્લેખ મળે છે. અને સુકન્યાના જે લગ્ન થાય છે એ ચ્યવન ઋષિ સાથે થાય છે. હવે આ ચ્યવન ઋષિ છે ને પોતે ભૃગુ કુળના હતા. કયા કુળના હતા? ભૃગુ કુળના હતા. હવે આ ભૃગુ કુળ બહુ ફેમસ કુળ છે. આ જ કુળમાં આગળ જતા પરશુરામ પણ થાય છે, બરાબર છે. કુળની વાત કરું છું, બરાબર છે. તો સુકન્યા અને ચ્યવન ઋષિના લગ્ન થાય છે અને પુત્ર થાય છે દધીચી. જો તમે મહાભારત કાળની કે ભાઈ કોઈ પૌરાણિક સિરિયલ જોઈ હોય તો આ દધીચીનું નામ તમે ડેફિનેટલી સાંભળ્યું હશે. આ એ જ દધીચી ઋષિ છે કે જેમણે પોતાના હાડકાં અર્પિત કરેલા, દાન કરેલા ઇન્દ્રને, જેનામાંથી વજ્ર નામનું એક શસ્ત્ર બનાવવામાં આવે છે અને જેથી ઇન્દ્ર અસુરોનો વિનાશ કરે છે, બરાબર છે. તો આ પ્રકારની આપણને સ્ટોરી આપણને જોવા મળે છે. તો દધીચી ઋષિનું પણ આપણને અહીંયા ઉલ્લેખ જોવા મળે છે. બીજું બધું ભાઈ છે કે ભાઈ આમનો જે આશ્રમ હોય છે એ ભરૂચ પાસે હોય છે, સાબરમતી નદીના કિનારે, જ્યાં ચંદ્રભાગા નદી અને સાબરમતી જ્યાં મળે છે ત્યાં સાબરમતી નદીના કિનારે ભરૂચ શહેર છે આજે. ત્યાં ઇનફેક્ટ જે ભરૂચ શહેર છે એ ભૃગુ કુળ પરથી જ આવેલું છે. આ પરંપરાગત રીતે અહીંયા એમનો આશ્રમ રહેતો હતો, તો બરાબર છે. તો એક આ કથા સંકળાયેલી છે. જો આગળ જતા જે આ કુશસ્થળી છે એ ક્યાં અહીંયા આજના સમયમાં જોવા જઈએ તો દ્વારકાની કંઈક નજીકનું સ્થળ હોવાનું માનવામાં આવે છે. તમને મિત્રો ખ્યાલ હોય તો આ જે પૌરાણિક સાહિત્યના જે પુરાવા આ જે સાહિત્યમાં જે લખેલું છે એ ક્યાંક ને ક્યાંક આજે પણ એટલું જ રિયાલિસ્ટિક બનવાનો અથવા તો એને સાબિત કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે અને ઘણે ખરેખર તે મતલબ એ સાબિત પણ થાય છે, બરાબર છે. તો એ દ્વારકાની આસપાસનો પ્રદેશ માનવામાં આવે છે. આગળ જતાં એમનું કૃષ્ણ સાથે કઈ રીતે કનેક્શન થાય છે એ આપણે જોઈએ. તો આનર્થનો જે પુત્ર હોય છે એનું નામ હોય છે રૈવત. ઇનફેક્ટ અમુક જગ્યાએ એવું પણ લખેલું છે કે આનર્થના જે અનુગામી જે રાજા છે એ કયો આવે છે? રૈવત આવે છે. એનું એ રાજધાની બનાવે છે આનર્થપુર કરીને, જે હાલનું વડનગર તરીકે ઓળખવામાં આવે છે. તો વડનગર છે એ બહુ પૌરાણિક સ્થળ છે, બરાબર છે. એના પણ અલગ અલગ નામ છે, બરાબર છે, ચંદ્રકેતપુર ને વગેરે વગેરે. તો વડનગર આપણે આ યાદ રાખવાનું થાય છે. હવે રૈવત કેમ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે? તો રૈવતને એક પુત્રી હતી જેનું નામ હતું રેવતી, અને આ રેવતીના લગ્ન આપણને બલરામ સાથે થયેલા જોવા મળે છે. અને આપણને ખબર છે કે બલરામ કોના ભાઈ થતા હતા? મોટા ભાઈ હતા દાઉભાઈ. તમે સાંભળ્યું હશે સિરિયલ્સમાં.
શું કહેવાય છે? દાઉ ભૈયા. કોના દાઉ ભૈયા? મોટા ભાઈ. કોના મોટા ભાઈ? તો ભગવાન શ્રી કૃષ્ણના મોટા ભાઈ થાય છે. હવે ભગવાન શ્રી કૃષ્ણનું આમાં ક્યાં એડ થાય છે? આપણને બધાના ખબર છે કે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકામાં દ્વારકાધીશ તરીકે બિરાજમાન છે. આના પર પણ અલગ ચર્ચા થઈ શકે છે કે ભગવાન શ્રી કૃષ્ણ ગુજરાતમાં અલગ અલગ નામથી બિરાજમાન છે. બરાબર છે. જેમ કે શામળાજીમાં એ કાળિયા ઠાકોર તરીકે, કે પછી ડાકોરના ઠાકોર તરીકે પણ આપણને ઓળખાય છે. ઓકે, તો આ રીતે અને દ્વારકામાં દ્વારકાધીશ એટલે કે દ્વારકાના રાજા તરીકે પણ ભગવાન શ્રી કૃષ્ણ વિરાજમાન છે. તો ભગવાન શ્રી કૃષ્ણ મતલબ આ રેવતી અથવા તો આ રૈવતના સમકાલીન હતા. હવે મિત્રો સ્ટોરી એવી બને છે કે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકા કેમ આવવું પડે? તો એવું માનવામાં આવે છે કે મથુરા પર જરાસંઘનું આક્રમણ થાય છે. એટલે જે મતલબ ભગવાન શ્રી કૃષ્ણની જે માતા હતા દેવકી, એમના પિતા, બરાબર છે, એ અહીંયા શિફ્ટ થાય છે યાદવોને લઈને. અને પછી આગળ જતાં એ લોકો રૈવત જોડેથી આ કુશસ્તરી હાંસિલ કરે છે અને પછી દ્વારકા નામનું નવું નગર વસાવે છે. બરાબર છે. એવું પણ માનવામાં આવે છે કે ભગવાન વિશ્વકર્માએ એ ખૂબ જ ટૂંકા જ સમયમાં અહીંયા આપણને શું કહેવામાં આવે છે કે ભાઈ દ્વારકા નગરીનું નિર્માણ કર્યું હતું. અને અલગ અલગ ચર્ચાઓ પણ થાય, એની આપણે આગળ વાત કરીએ. બરાબર છે. તો આ રીતે ભગવાન શ્રી કૃષ્ણનું કનેક્શન દ્વારકા સાથે જોવા મળે છે. બરાબર છે કે ભાઈ ઉદયસેન હોય છે, એના પર પુણ્યજન રાક્ષસોનું આક્રમણ થાય છે, એટલા એ લોકો એમના ત્રાસથી કંટાળીને બધા યાદવ દ્વારકામાં સ્થાયી થાય છે અને દ્વારકા નામની નવી નગરીનું અહીંયા રચના થાય છે. તો દ્વારકા અને કુશસ્થળી એ એક જગ્યાએ છે. ત્યારબાદ રૈવત, વડનગર એટલે કે આનર્થપુર, જેનું જૂનું નામ છે, ત્યાં એક નગરી વસાવે છે. તો આ બધા ફેક્ટ્સ પણ પૂછાય છે. આ સિવાય સમકાલીન સમયની જો વાત કરો તો જૈન ધર્મના એક તીર્થંકર છે નેમિનાથ. બરાબર છે. શું નામ છે? નેમિનાથ. એ પણ આમના સમકાલીન હોવાનું મનાય છે. અમુક જગ્યાએ એવું પણ લખેલું છે કે એ લોકો સમકાલીન હતા. અમુક જગ્યાએ મિત્ર ભગવાન શ્રી કૃષ્ણના કઝિન અથવા તો મિત્રનો ઉલ્લેખ છે. પણ ઘણા બધા સોર્સિસમાં નેમિનાથના ભગવાન શ્રી કૃષ્ણના માસા તરીકે પણ ઉલ્લેખ છે. જે હોય પણ આપણને જો ચોક્કસ ખબર ના હોય તો એટલું આપણે યાદ રાખી શકીએ કે જે તીર્થંકર હતા નેમિનાથ જૈન ધર્મમાં, એ ભગવાન શ્રી કૃષ્ણના સમકાલીન હતા. એટલી આપણને ખબર હોવી જોઈએ. તો પૌરાણિક સમયમાં આપણને આ રીતે ડાયાગ્રામ આપણને જાણવા મળે છે. તો દ્વારકામાં ભગવાન દ્વારકાધીશ સ્વરૂપે બિરાજમાન છે. એમની પણ જે રાજધાની છે, એમનું રાજ્ય છે, એ ગુજરાતમાં છે. આપણે આ પરિપ્રેક્ષમાં એટલું જ યાદ રાખવાનું થાય કે પૌરાણિક સાહિત્યમાં ગુજરાતનો આ પ્રકારે આપણને શું જોવા મળે છે? તો ઉલ્લેખ જોવા મળે છે. બરાબર છે. આગળ વધીએ. હા, તો હવે હું એમ કહેતો હતો કે જે પુરાવાઓ હોય છે એ ઘણીવાર સાહિત્યિક પુરાવાઓના પણ કેટલીક વાર સાબિત થતા આપણને જોવા મળે છે. અને એવો જ એક કિસ્સો આપણને જાણવા મળ્યો છે. તો કે એક જે જળમગ્ન થયેલી જે દ્વારકા નગરી છે એના અવશેષ આપણને દરિયામાંથી જોવા મળ્યા છે. જે પૌરાણિક સાહિત્યની વાતો હતી એને પણ જો તમે એક મરીન એક્સકેવેશન કરો તો ઘણીવાર આપણને આ પ્રકારે મળતી હોય છે. સરકાર હજી વિચારી રહી છે કે આને વધુ એક્સપ્લોર કરવામાં આવે અને જેટલા પણ આ જે સાહિત્યિક પુરાવાઓ કેટલા સચોટ છે એની તપાસ કરવામાં આવે તો આશા છે સરકારને કે ભાઈ આમાં કોઈ પણ પ્રકારે આપણને વૃદ્ધિ થતી જોવા મળશે અથવા તો જે સબૂત છે, જે પ્રૂફ છે, એ પાક્કા થતા જોવા મળશે. અહીંયા જોશો તો આપણા જે પ્રધાનમંત્રી મોદી સાહેબ છે, જેમણે તાજેતરમાં જે જળમગ્ન જે દ્વારકા નગરી છે એની મુલાકાત લીધેલી હતી. બરાબર છે. મોદી સાહેબ આપણા કરતાં વધારે એડવેન્ચરસ છે આ ઉંમરમાં પણ. તો હા, એમને પણ અંડર વોટર એક ડાઈવ કરીને, બરાબર છે, સબમરીન દ્વારા ડાઈવ કરીને શું કરેલું તો અહીંયા મુલાકાત લીધેલી. નો ડાઉટ જળમગ્ન થયેલી દ્વારકાના અવશેષ આપણને મળેલા છે. તો યસ, પોસિબિલિટી છે કે આગળ જતાં પણ એ પ્રૂફ્સ પાક્કા થાય કે અહીંયા જ ભગવાન શ્રી કૃષ્ણનું રાજ્ય દ્વારકા અહીંયા હતી, જે આજે જળમગ્ન થયેલી છે. હવે થોડા આગળ વધીએ કે પ્રાચીન કાળમાં ગુજરાત કયા કયા નામથી ઓળખાતું હતું. તો મૌર્યકાળથી ભાઈ ગુપ્તકાળ દરમિયાન સૌરાષ્ટ્રનો જ ભાગ હતો. ઓકે, આજે આપણે એને જેને ગુજરાત કહીએ છીએ એ ગુજરાત અલગ અલગ સમયમાં અલગ અલગ પ્રદેશોથી બનેલું છે અને અલગ અલગ સમયમાં એ અલગ અલગ શાસકોના અંડરમાં હતું. તો બધા જે પ્રદેશ છે એ અલગ અલગ રીતે એક્ટ કરતા હતા. તો મોટાભાગે સૌરાષ્ટ્ર અને તળ ગુજરાત બરાબર અલગ રીતે કામ કરતું હતું. તો આપણે હવે જે પૂછાય છે એની જે ચર્ચા કરીએ. ઓકે, તો હવે જુઓ,
ઓકે, મૌર્યકાળથી ગુપ્તકાળ દરમિયાન સૌરાષ્ટ્રને સુરાષ્ટ્ર તરીકે ઓળખવામાં આવતું. કયા સમય દરમિયાન? મૌર્યકાળથી ગુપ્ત કાળ દરમિયાન, બરાબર છે, જેનું પાટનગર ગિરિનગર હતું. એટલે ગિરિનગર એટલે જનરલી આપણે જેને કહીએ છીએ ગિરનાર, એટલે જુનાગઢની આસપાસનો પ્રદેશ. ઓકે, ક્ષત્રપકાળ ઈસવીસન 23 થી 400 સુધી અલગ અલગ ભાગના નામ ગુજરાતના આ પ્રમાણે હતા. પૂછાય છે અને ઘણી બધી જગ્યાએ તમારા રેફરન્સ તરીકે પણ કામમાં લાગશે, એટલે તમારે યાદ રાખવા જરૂરી છે. આનર્ત જે પ્રદેશ છે એ ઉત્તર ગુજરાતના પ્રદેશને ઓળખવામાં આવતો. શ્વભ્ર છે એ સાબરકાંઠા અને અરવલ્લીના વિસ્તારને શ્વભ્ર તરીકે ઓળખવામાં આવતું. રેવાખંડ આ નામથી આપણે પરિચિત છીએ અને ઘણી બધી વાર પ્રશ્ન પણ પૂછાઈ ગયો છે. રેવા એટલે માં નર્મદા, બરાબર છે, નર્મદા નદીની આસપાસનો વિસ્તાર. ધર્મારણ્ય ક્ષેત્ર એટલે કે મોઢેરાની આસપાસનું ક્ષેત્ર, બરાબર છે, એટલે ધર્મારણ્ય ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવતું. હાટકેશ્વર ક્ષેત્ર એટલે વડનગરની આસપાસનું ક્ષેત્ર. ભૃગુ ક્ષેત્ર હાલ જ વાત કરી તો ભરૂચની આસપાસનું ક્ષેત્ર. અપરાંત ક્ષેત્ર એટલે ગુજરાતનો પ્રાચીન ભાગ દક્ષિણ ભાગનો, કે જે હાલ ક્યાં પડે છે તો કે મહારાષ્ટ્રના ભાગમાં પડે છે, મહારાષ્ટ્ર રાજ્યમાં આવે છે, એને આપણે અપરાંત ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવતા. તો આ અલગ અલગ નામ છે. આ સિવાય તમે જુઓ કે ગુજરાતનો જે ઉલ્લેખ છે કયા કયા વિશ્વ સ્તરના જીઓલોજિસ્ટ અથવા તો કે ને ભૂસ્તરશાસ્ત્રીઓ અથવા ભૂગોળશાસ્ત્રીઓના ઉલ્લેખમાં એમાં જોવા મળે છે, અથવા તો કઈ મુસાફરોના જે સંદર્ભમાં આપણને જોવા મળે છે. તો મૈત્રક કાળ દરમિયાન એટલે કે 470 થી 788ના સમય દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતનો લાટ તરીકે ઓળખવામાં આવતો. પણ એના કરતાં પણ જે આગળ જતા સૌથી વધુ અંકિત થયેલો જે ભાગ છે કે અનુમૈત્રક કાળ દરમિયાન એટલે મૈત્રકાળ પછીના સમયગાળા દરમિયાન જે લાટ શબ્દ છે, પર્ટિક્યુલર લાટ, એ દક્ષિણ ગુજરાત માટે જ પ્રયોજાતો આપણને જોવા મળેલો છે. ત્યારબાદ ટોલેમીનો ગ્રંથ છે જિયોગ્રાફી, નામ જ છે એનું જિયોગ્રાફી, એમાં લાટિકા શબ્દ તરીકે આપણને જોવા મળે છે. મહાભારત અને પાણિનીના ઘણપાઠમાં પણ સૌરાષ્ટ્રનો આપણને ઉલ્લેખ જોવા મળે છે. તો તમે વિચારો કે મહાભારતના સમયથી જ સૌરાષ્ટ્રનો એટલે કે સૌરાષ્ટ્રનો એક અલગ જ આપણને ઉલ્લેખ જોવા મળે છે. તો અસ્તિત્વના પુરાવા તો કહેવાય કે આપણને સાહિત્યિક પુરાવા તો એમાંથી જ મળી રહે છે. સ્ટ્રેબો છે એ સૌરાષ્ટ્રના સેરોસ્ટસ એને લખેલો છે, બરાબર છે. ટોલેમી અને પેરિપલ્સ નામના વિદ્વાનોએ સૌરાષ્ટ્રીયન કે સૌરાષ્ટ્રીયન નામથી સૌરાષ્ટ્રનો ઉલ્લેખ કરેલો છે. પ્લિની એ ઓરેતુર કીધું એને, અને હ્યુએન સાંગે એને સુલકા શબ્દ વાપરીને એના માટે પ્રયોજન કરેલું છે સૌરાષ્ટ્ર માટે. તો આ અલગ અલગ નામ છે. ક્લાસ 3ની પરીક્ષાઓમાં ડાયરેક્ટ પ્રશ્ન પૂછાયેલા છે, બરાબર છે. ટોલેમીની વાત કરેલી છે કે સ્ટ્રેબોએ એને શું કીધું અને હ્યુએન સાંગે એને શું કીધું. જોડકા સ્વરૂપે પણ પૂછાઈ શકે અને ડાયરેક્ટ પણ પૂછાઈ શકે. ચલો, હવે જે ગુર્જર દેશ અને છેલ્લે ગુજરાત બનવાની જે કથા જે વાત છે એ થોડીક જાણી લઈએ. ગુજરાત જે પર્ટિક્યુલર જે નામ છે એ ગુર્જર પ્રદેશ પરથી ઉતરી આવેલું છે. એનો સૌ પ્રથમ આની નામની જે રચના છે એ કઈ રીતે થઈ તો અલ-બરુની નામનો એક શું કહેવાય કે મુસાફર હતો. આમ તો કહેવાય ને કે યાત્રા વૃત્તાંત લખનારો વ્યક્તિ, જે કદાચ ગઝની સાથે આવેલો હતો, બરાબર છે, ગઝનવી જેને તમે કહો છો એની સાથે આવેલો હતો. અહીંયા મતલબ એ એટેકરની સાથે, મતલબ એને જે એટેક કર્યો, જે ઇસ્લામિક આક્રમણો થયા ત્યારે કેટલાક મુસાફરો અહીંયા આવેલા સાથે સાથે, અને એમને જે યાત્રા વૃત્તાંત લખ્યા છે એમાં આપણને જોવા મળે છે કે પોતાના પ્રવાસ નોંધમાં લખે છે આ જે દેશનું નામ એને ગુજરાત તરીકે એનો ઉલ્લેખ કરે છે. જુઓ, ગુજરાતે એવું નથી, ગુજરાત તરીકે ઉલ્લેખ કરે છે. સૌ પ્રથમ જે ગુજરાત શબ્દ છે આ અગત્યની લાઈન થઈ જાય છે આપણા માટે, એ 1233માં પાલ્હણ દ્વારા લખાયેલ આબુરાસમાં જોવા મળે છે. સૌ પ્રથમ ગુજરાત શબ્દ, આનું જ આ અપભ્રંશ છે. પણ કોઈ તમને પૂછે કે સૌ પ્રથમ જે ગુજરાત શબ્દ છે એ કઈ સાહિત્ય રચનામાં જોવા મળે છે તો એ આબુરાસ આવશે, અને જેના રચયિતા છે પાલ્હણ, બરાબર છે. બહુ બધા લોકો આમાં મિસકન્સેપ્ટ કરે છે, પણ આપણે આ વસ્તુ યાદ રાખીશું. તો અને બીજો આપણને સૌથી સચોટ ઉલ્લેખ 1456માં રચાયેલ કાન્હળદેવ પ્રબંધમાં ગુજરાત નામનો વિશ્વસનીય ઉલ્લેખ આપણને જોવા મળે છે. તો આ એક ગુજરાત નામની પણ એક હિસ્ટ્રી છે, આ તમારે યાદ રાખવી જોઈએ, બરાબર છે. તો આ અત્યાર સુધી આપણે જે વાત કરી ગુજરાતમાં પૌરાણિક સમયના વાત કરી, પ્રાચીન નામ કયા હતા ગુજરાતના કયા ભાગો પ્રાચીન સમયમાં કયા નામથી ઓળખાતા હતા, અને ગુજરાત નામનો શું ઇતિહાસ છે, ક્યાંથી એમના જે શબ્દ આપણે જે આજે બોલીએ છીએ ક્યાંથી આવે છે એની આપણે ચર્ચા કરી હાલ. તો બસ આજ પૂરતું આટલું રાખીએ ક્વિક લેક્ચર શ્રેણીમાં. આમ પણ આપણે થોડાક ટૂંકા સમયમાં આપણે થોડુંક વધુ કવર કરી શકીએ એનો પ્રયત્ન કરીશું આગળ જતાં. પણ હવે આગળ ગુજરાતનો જે ઇતિહાસ આપણે શરૂ કરવાના છીએ મિત્રો,
એમાં એક પોઈન્ટ લઈશું અને આશા છે કે તમને અત્યાર સુધી જે સાથ સહકાર આપ્યો છે, જે રીતે જુઓ છો તમે લોકો, જેને માણો છો એવી રીતે આપણે માણતા રહીશું આગળ પણ, બરાબર છે. તો કોઈ પણ ક્વેરી હોય તમને માર્ગદર્શન બાબતે, કોઈ પબ્લિકેશન્સ બાબતે, તો ડેફિનેટલી તમે અમારો સંપર્ક કરી શકો છો. અમારા સંસ્થાના નંબર પર સંપર્ક કરી શકો છો બેઝિઝક, બરાબર છે. તો મળીએ નવા લેક્ચરમાં. ત્યાં સુધી તમે વાંચતા રહો, મોજમાં રહો, ખુશ રહો. જય હિન્દ, જય ભારત.